પરવાળા વટતા પરવાળાના હિમાળામાં ખારવાળી મેલડી બેઠી સાહેબ, ખારાવાળી મેલડી જેને કહેવાય સાહેબ. એથી આગળ વ્યાજ આવી તો રંગોળા અને ઠોંડા સાહેબ, એની બેયની વયસમાં બેઠી મારી કરાળ વાળી મેલડી સાહેબ. કાળુ બાપુના હડમતિયા જાતા વચ્ચે આવે કરાળ વાળી મેલડી સાહેબ. સાહેબ એક અડધી મિનિટનો પ્રસંગ માતાજી મેલડીની હાજરી છે ને મને વાત યાદ આવી કે મેલડી શું કરી દે સાહેબ આ કળયુગમાં, અડાહળ કળયુગની મારી પાસે. સાહેબ એક બહુ મોટા માણસનો દીકરો, એકનો એક દીકરો છે, હાથ ખોટનો દીકરો છે સાહેબ. અને નાનપણથી સાહેબ એટલો બધો લાડકોરમાં ઉછેરી પાછેરી મોટો કરેલો કે એની કોઈ વાત નહીં સાહેબ. એના ઘરની માલિભાઈ દીકરો ઉભો હોય, પાણી માંગે ત્યારે માવતર એને દૂધ આપે. એક અડધો મિનિટ ખાલી મારી વાત ઉપર ધ્યાન આપશો ને આપ બધાને મજા આવશે, કારણ કે આ કળયુગમાં મેલડી શું કરી દે સાહેબ. મોટા માણસનો દીકરો, એકનો એક ને એમાંય લાડકોર થી ઉછેરીને મોટો થયેલો દીકરો જુવાન થયો, 15-17 વર્ષ જેની ઉંમર થઈ. ગમે એ જીદ કરે એટલે એના માવતર એની જીદ પૂરી કરે, કાંઈ પણ માગે એટલે એના માવતર લાવી દે સાહેબ. કારણ કે એને સાહેબ ફુગાવો પૈસા નો હતો. સત્તરક વર્ષની દીકરાની ઉંમર થઈ અને દીકરા એ માવતર પાસે કાંઈ લાડ કરીને કાંઈ વસ્તુની જીદ કરી. મને આ વસ્તુ લાવી ગયો તો જ હા, નહીતર ના. સાહેબ એક દી દીકરો રિહાણો, કોઈ યારે કઈ બોલ્યો નહીં. એક આખી રાત 24 કલાક માથેલી વહી ગઈ, કોઈ યારે દીકરો બોલતો નથી. જીદ એવી કરેલી માવતર પાસે કે માવતરી વસ્તુ એને લાવી ન દઈ શકે છે. બીજે દી હવાર પડી એટલે દીકરાને પોતાને નાનપણથી ઉછેરી પાછેરી અને મેં કીધું એમ લાડકોરથી મોટો કરેલો એટલે દીકરાના મગજમાં એક ઘૂરી સડી કે હવે આ મને મારા માવતર નહીં લાવી દે, હવે મારી હાથે જ મારે ગોતવું પડશે. ને ઘરેથી નીકળી ગયો સાહેબ કીધા વગર. ઘરેથી કીધા વગર નીકળી ગયો એટલે એક 24 કલાક તો કોઈની હારે બોલ્યો નહોતો. ને બીજે દી હવારમાં દી ઉગ્યો એટલે એના હાથે પોતાના ઘરેથી બેગની મેલપા 2 જોડી કપડા નાખ્યા ને કોઈને કીધા વગર સાનો મનો ઘરેથી નીકળી ગયો. પોતાની મસ્તીની મેલમાં પોતાની પાસે જે કઈ ખિસ્સામાં રૂપિયા હતા એ રૂપિયા લઈને નીકળી ગયો એટલે બહુ શેટાવા નીકળી ગયો. 1 દી 2 દી 3 દિવસના માથેલી વાયરા વી ગયા સાહેબ. દીકરાની કોઈ ભાળ નથી, પોતાનો મોબાઈલ હતો એ બંધ કરી દીધો અને બહુ મોટા માણસ છે સાહેબ, આમાં બહુ ન માને. કારણ કે રૂપિયાનો ફુગાવો છે સાહેબ. બધા ભાઈબંધ દોસ્તારોમાં તપાસ કરાવી, ભાઈ ક્યાંય ભાડ્યો તો કે નહીં. ભણતો તો ન્યા તપાસ કરાવી, કોઈએ ભાડ્યો તો કે ના ભાઈ. થાતી હતી સાહેબ એવી બધી મહેનત કરી લીધી. 2, 5, 8, 10 જણા દોડતા થઈ ગયા, શારેકોર ગોતતા થઈ ગયા. આજુબાજુના ગામમાં ગોતવા જાય છે, આજુબાજુની સિટીમાં, હોટલોમાં બધે ગોતવા જાય છે. પણ દીકરો ક્યાંય સીસીટીવી કેમેરામાં ક્યાંય હોટલમાં ક્યાંય દેખાતો નથી. 3 દિવસની માથે સાહેબ 3 દિવસ વયા ગયા છે માથેલી. જે કાંઈ ફરિયાદ થતી હતી ફરિયાદ પણ કરી નાખી, પોલીસ વાળા પણ ગોતે છે, પણ કોઈ હતો પોતો કોઈ ભાળ સાહેબ એની મળતી નથી. સાહેબ વાતની મજા છે ને હવે છે.
મોટા માણસના ઘેરે સાહેબ એક આ બાજુની આપણી દીકરી એ બાજુ હાહરવેલની મોટા માણસના ઘેરે કચરા પોતાનું કામ કરવા માટે જાય છે, વાઠણું ટૂંકવા માટે જાય છે, એના બંગલે કામે જાય છે. ચોથા દિવસની હવાર પડી એટલે દીકરીએ આખા પરિવારનું વાતાવરણ જોયું. ઘરમાં ક્યાંય અંધકારો, માવતર રોવે છે, કોઈ છુટકારો છે નહીં, કોઈ ભાળ મળતી નથી દીકરાની. આ બાજુની દીકરી છે સાહેબ, નાનું માણસ છે, ગરીબ ઘરની છે. એટલે એમની જે શેઠાણી હતી ને એને કીધું કે બધું કામ કરીને થોડી વાર બાજુમાં બેઠીને કીધું કે માં એક વાત કહું, તમે તો બહુ મોટા માણસ છો, કદાચ માતાજીને ભગવાનને ન માનતા હો, પણ અમે ગરીબ છીએ ને, અમે ગરીબ માતાજીને બહુ માનીએ. અમારા પિયરના પરગણામાં એક અમારી મેલડી બેઠી છે, કાળુ બાપુનો હડમતિયા જાવીને તો ત્યાં માર્ગની માલી પર ઠોંડા વાળી મેલડી બેઠી છે, કરાળ વાળી મેલડી બેઠી છે. આ 4 દિવસ થઈ ગયા તમારા દીકરાની કોઈ ભાળ નથી, પણ હું એવું કહું છું કે અમારી મેલડીને કદાચ અમારા ઘરેથી કઈક વસ્તુ ખોવાની હોય ને તોય ક્યારેક એક આડી વાઈટનો દીવો માનવી ને તોય અમારી મેલડી ગોતી આવે. તમારી મહેનત બધી થઈ ગઈ છે, ક્યાંય તમારા દીકરાની ભાળ નથી મળતી, તમારો એકનો એક દીકરો છે. સાહેબ તેની જે દીકરીએ વાત કરીને એની શેઠાણી એને એવું કીધું, બેટા માતાજીનું ને એવું બધું બહુ હોય ને, અમે એવું કઈ લાંબુ માનીએ નહીં, પણ છતાંય તું કેશો ને તો હાલ તું કે તારી મેલડીને કરી દેવાનું, કે તારી મેલડીને એક દીકરો મારો લાવી દે. મારી મેલડી છે ને મારી એકની નથી, જગત આખાની છે. એ મેલડી બેઠી ની મારી એકની નથી, મારો તો પિયરમાં છે, મારું પિયરી પરગણાની માલી પાસેનું માનું છું. પણ કદાચ જો સાચા ભાવથી શેઠબા તમે અહીંયા બેઠા બેઠા કદાચ માનતા કરશો ને તો એ ના સાંભળશે. પણ તારી મેલડીને માનતા કેમ થાય, તારી મેલડીનું શું થાય મને ખબર નથી, પણ આ તારી વાત ઉપર મને કઈક ભરોહો બેહે છે ને. આજ મારો એકનો એક દીકરો છે, જો કદાચ આજ તારી કરાળ વાળી મેલડી અત્યારે કેટલા વાગ્યા તો બપોરનો 1 વાગ્યો છે. સોડીભાઈ અત્યારે બપોરનો 1 વાગ્યો છે અને કાલ બપોરનો 1 વાગે, કાલ બપોરનો 1 વાગે અને જો મારા દીકરાની ભાળ લઈ આવે ને તો તારી મેલડી કરાળમાં બેઠી કે નો કરી દઉં તેથી દુનિયાની મારી પાસે ન ઓછો. વળી દીકરીએ કીધું કે બેન આવી રીતે અમારી મેલડી નો રીજે, એ તો જગત આખાની માં છે, અને મેલડી કેની આપણાથી નો થાય, મેલડી કેની આપણાથી નો થાય, ઈ કે આપણે પાળી નો એ કે. પણ બા એક વાત કરું, અમારા કરાળમાં અમારી મેલડીને તાવા બહુ વાલા છે, ખવા પાલીનો તાવો ખાલી માની લ્યો. તમે તો કાલ બપોરે 1 વાગ્યાનું કહો છો, પણ સાંજે 7-9 વાગે એ પેલા અમારી મેલડી જો તમારા દીકરાને લઈ આવે નહીં તો મારી કરાળ વાળી મેલડી નો હોય બાપ. સાહેબ મોટા ઘરનું માણસ હતું ને એટલે કીધું હવા પાલીનો તાવો તું કે ને હવા પાલીનો તાવો મેલડીને કરવાનો. મારો દીકરો નો આવે ને તો કાઈ નહીં, પણ ખાલી એનો ફોન 7 વાગ્યા પહેલા આવી જાહે ને તો કાલ દી ઉગે એટલે તારી મેલડીને પેલો તાવો કરવા જાશ બા. કેમ થાય મને ખબર નથી, તું ભેગી આવજે, પણ કાલ સવારમાં દી ઉગે એટલે તારી મેલડીનો તાવો કરવા જાશ. સાહેબ સાંજે 7-9 વાગ્યા એ પેલા દીકરાનો ફોન આવ્યો, મારી ઉપાધિ ન કરતા 4 દી થઈ ગયા છે ને મારા ખિસ્સામાં પૈસા ખૂટી ગયા, હું મુંબઈમાં છું. સાહેબ હકનું હોય ને, હકનું
ઈ જ મેલડી લેવો, બાકી અણહકનું મેલડી નો અડે. સવારમાં ઈ બાઈ નથી પોતાના ધણીને લઈને 2-5 જણાને લઈને આ કરાળમાં મેલડીએ તાવો કરવા આવી સાહેબ. જેમ તાવો સૂલ માથે મૂક્યો ને, તેલ નાખ્યું, ઉફાળા મારે, તાવો ફાટી ગયો. બીજો તાવો મંગાવ્યો, સૂલ માથે મૂક્યો, તેલ નાખ્યું, ઉફાળો માર્યો. પૂરી તો નાખવાની વાત પછી છે સાહેબ, પેલો વધાવો જે જારી નો નાખે કે તાવો ફાટી ગયો. સાહેબ 2 તાવા ફાટ્યા ને ત્રીજો તાવો મંગાવ્યો ને ત્રીજો તાવો જયારે મૂક્યો ને તઈને કોઈ મેલડી આવી કરાળની માલિપા એટલા બધા રમતા હતા ને એની માલિપા આવીને કીધું કે હું મેલડી છું, હકનું લેવા વાળી દેવ છું. તારા મોઢામાંથી પેલો શબ્દ નીકળ્યો હતો કે મારો દીકરો આવે પછી. હું તો કરાળ વાળી છું, જગત આખાની દેવ છું. હા ભલે તારા દીકરાનો ખાલી તારો ફોન જ હજી આવ્યો છે. તારો તાવો એમનામ નો જમું. એ તારા દીકરાને હવે કાલ બપોરનો 1 વાગે પેલા અહીંયા લઈને આવું. લઈને તો આવું, તારા દીકરાને લઈને આવીને તાવે બેહાડ, પછી હું મેલડી તાવો જમું. ક્યાં સુધી મેલડી ખમાય ન કોઈ. સાહેબ ભરોહો હોય ને, વિશ્વા હોય ને તો દુનિયાના છેડે મેલડીને બોલાવો, મેલડી આવે છે. એ રીજેલે સાહેબ તો રાજ આપી દે, જો દ્રુઠે ને તો હોય એ જડામૂળ માંથી ખોદી નાખે ને જો કારણ બની ગઈ ને ભલામણા પેઢીયું વહી જાય ને જો ગોતી હાથ આવે ને તેથી તો જગતના ચોકની માલિપા મારી મેલડી દેવી નો હોય.